હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો જ્યારે આપણે ભૂખ લાગી હોય અને કંઈક ઓછા તેલવાળી વસ્તુ ખાવી હોય તો આ લીલી મકાઈની ખીચડી આપણે ખાઈ શકીએ છીએ। આ એક હેલ્ધી ઓપ્શન છે। તો લીલી મકાઈની ખીચડી બનાવવા માટે મેં 2 કપ મકાઈના દાણા લીધા છે। તેની સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે અને થોડુંક લીલું લસણ છે। આપણે આ 2 કપ મકાઈના દાણા લીધા છે, તેમાંથી આપણે 1 કપ મકાઈના દાણાને મિક્સરમાં નાખીશું અને એકદમ એને ક્રશ કરી લઈશું। આ મકાઈના દાણાને તમે ખમણીને પણ લઈ શકો છો, પણ ખમણવાથી તેમાંથી પાણીનો ભાગ હોય બધો નીકળી જાય છે, એટલે આ રીતે આપણે મિક્સરમાં એની પેસ્ટ બનાવીએ તો તે વધારે હેલ્ધી રહેશે। તો આટલા મકાઈના દાણાને પહેલાં આપણે પીસી લઈએ। તો આટલા મકાઈના દાણાને આપણે આ રીતે સરસ બારીક થાય એવા પીસી લેવાના છે અને બાકીના જે મકાઈના દાણા છે તેને આપણે થોડા અધકચરા પીસવાના છે। પીસેલી મકાઈને આપણે એક વાસણમાં લઈ લઈએ। તે જ મિક્સરની જારમાં આપણે બાકીના મકાઈના દાણાને પણ પીસી લઈશું, પણ આને આપણે એકદમ બારીક નથી પીસવાના, એટલે આપણે એને મિક્સરને ઓન ઓફ કરી 2-3 વાર જ ચલાવીશું, ત્યાં આપણા મકાઈના દાણા પીસાઈ જશે। દાણાને આપણે આવા અધકચરા પીસવાના છે, તેને એકદમ પીસી નથી લેવાના। તો આ બીજા દાણા પણ આપણા પીસાઈ ગયા છે। ખીચડીને વઘારવા માટે આપણે એક વાસણ લઈ લઈશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું નાખીશું। તેની સાથે એક તમાલપત્ર અને એક લાલ મરચું નાખીશું। આ બધી જ વસ્તુને સરસ સતળાઈ જવા દઈશું। જીરું સતળાઈ જાય પછી તેમાં 5 ચમચી હિંગ નાખી અને આપણે જે ઝીણી સમારેલી ડુંગળી છે તે નાખીશું। ડુંગળીની સાથે જ આપણે જે આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે નાખીશું અને જે આપણે લસણ લીધું છે તેમાંથી અડધું લસણ નાખીશું। તો આપણે ડુંગળીને સતળાતા 1-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ડુંગળી છે તે થોડીક ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। આટલી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી તેમાં આપણે ટામેટાં નાખી દઈશું। ટામેટાં નાખી બધું જ મિક્સ કરી દઈશું। તો આપણા ટામેટાં પણ સોફ્ટ થવા માંડ્યા છે ત્યારે આપણે એમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી મેગી મસાલો નાખીશું। મેગી મસાલાથી આ ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। આ બધા જ મસાલાને મિક્સ કરી દઈશું। જો તમારે ખીચડી વધારે તીખી બનાવી હોય તો આમાં તમે લાલ મરચું પણ નાખી શકો। આપણે લીલું મરચું તો નાખેલું જ છે, એટલે વધારે તીખી બનાવી હોય તો લાલ મરચું પણ નાખી શકો। આ બધા જ મસાલા સરસ સતળાઈ ગયા છે। હવે જે આપણે મકાઈ પીસેલી છે એમાં જે આપણે અધકચરી પીસેલી છે તે મકાઈ નાખીશું। આ મકાઈને પણ મસાલા સાથે મિક્સ કરી અને 1-8 મિનિટ માટે સતળાવા દઈશું, કેમ કે આમાં મકાઈના થોડાક આખા દાણા હોય એટલે આને આપણે પહેલાં જ એડ કરવાની। જ્યારે મકાઈની ખીચડી બનાવતા હોય ત્યારે એ ખીચડીમાં થોડાક આવા મકાઈના આખા દાણા આવતા હોય તો એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે। એટલે આપણે બધા જ દાણાને પીસવાની જગ્યાએ અડધા દાણા અધકચરા રાખવાના અને અડધાને એકદમ પીસી નાખવાના। તો હવે 1-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આ અધકચરા દાણા હતા એ પણ થોડાક સતળાઈ ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે। તો હવે જે આપણે એકદમ બારીક પીસેલી મકાઈ છે તે નાખી દઈશું, તેને પણ આની સાથે આપણે મિક્સ કરી દઈશું। હવે આ મકાઈની ખીચડીને બાફવા માટે આપણે જે મિક્સરની જાર લીધી હતી તેમાં જ અડધો કપ જેટલું પાણી લઈ અને આમાં એડ કરી દઈશું। આ રીતે મિક્સ કરી દઈશું। પાણી નાખ્યા પછી બધી જ વસ્તુ મિક્સ કરી અને આપણે આને ઢાંકી દઈશું। ઢાંકીને 2 થી 3 મિનિટ માટે એને ચડવા દઈશું। 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ખીચડીમાંથી બધું પાણી મળી ગયું છે અને આવી રીતે સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આને આપણે મિક્સ કરી દઈએ અને ઉપરથી આપણે તેમાં અડધા લીંબુનો રસ નાખી દઈએ।
જે આપણે બાકી રાખેલું લસણ છે તે નાખી દઈએ. જો લીલા ધાણા નાખવા હોય તો આ સમયે લીલા ધાણા પણ નાખી દેવાના. તો બધી જ વસ્તુને હવે મિક્સ કરી દઈએ. તો આપણી હેલ્ધી ખીચડી, લીલી મકાઈની ખીચડી બનીને તૈયાર છે. તો ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી લઈએ. તો આપણી ખીચડી બનીને રેડી છે. આ ખીચડી ઉપર થોડીક તમે ઝીણી ચણાના લોટની સેવ નાખીને પણ સર્વ કરી શકો છો. તો આ ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.